બિહારની પૂર્ણિયા લોકસભા સીટના સાંસદ પપ્પુ યાદવ દ્વારા સંસદ બહાર કરાયેલા ચંદા ચોરીના મોક કાર્યક્રમમાં સાધુ સંતોનું અપમાન થયા હોવાના મુદ્દે સમગ્ર ભારતના સાધુ સંતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને જેના પડઘા આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ સંભળાયા હતા। બનાસકાંઠામાં અનેક સાધુ સંતોએ આજે એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાધુ સંતોનું અપમાન કરવા બદલ પપ્પુ યાદવનું सांसद सभ्य पद रद्द करवा माटे खास मांग करी है। संत मंडल અને બનાસકાંઠાની સનાતન ધર્મના બધા જ આગેવાનો દ્વારા આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પપ્પુ યાદવ જે સાંસદ પોતાની ગરિમાને ભૂલી અને એક સંતોનું અપમાન કરવા માટે એક સંતનો વેશ લઈ અને ઢોંગીપણું કરવા માટેની જે પ્રક્રિયા એને શરૂ કરી એના વિરોધની અંદર સખ્ત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ। એવા વ્યક્તિને આ પદ ઉપર લેવાને લાયક નથી। જલ્દીમાં જલ્દી રાષ્ટ્રપતિ મહોદય એમનું સભ્યપદ રદ કરે અને સંસદના અંદરથી એ સંસદ સભ્યમાંથી રદ થાય એવી અમારી સંતોની માંગણી છે। અહીંયા ભેગા થઈને કલેક્ટરને આપણે આવેદન પત્ર આપ્યું છે। પપ્પુ યાદવ દ્વારા સંસદમાં ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કરવામાં આવ્યો, સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું। અમારા પ્રતિક ભગવો છે, અમારા પૂજનીય છે, એનો પહેરીને એક ઠગ વ્યક્તિ, ચરિત્રહીન વ્યક્તિ, જે અપરાધિક પ્રવૃત્તિ ધરાવવાવાળો કુખ્યાત વ્યક્તિ છે, એ ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કર્યું છે। એના વિરુદ્ધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ મહોદયથી માંગણી કરીએ છીએ કે એનો સાંસદ પદ રદ થવો જોઈએ અને એના પર કાયદેસર કાનૂની કાર્યવાહી થવી જોઈએ।